દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। કાશ્મીરના શોપિયામાં અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। જમાતે ઇસ્લામી સંગઠનના સાગરીતોના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા। ડોક્ટર હમીદ ફયાઝના નિવાસસ્થાને તપાસ કરવામાં આવી છે। મોહમ્મદ યુસુફ ફલાહીના નિવાસસ્થાને તપાસ આદરવામાં આવી છે। જે પ્રમાણે દિલ્હી બ્લાસ્ટની ઘટના સામે આવી છે। સમગ્ર દેશની અંદર અલગ અલગ જગ્યાઓ પર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। અલગ અલગ રાજ્યોની અંદર તપાસ થઈ રહી છે। મહત્વપૂર્ણ રીતે જમ્મુ કાશ્મીરના શોપિયામાં અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે। જેઈઆઈના સાગરીતોના નિવાસ સ્થાને આ દરોડા પાડવામાં આવ્યા છે। તપાસ જે કરવામાં આવી રહી છે, ડોક્ટર હમીદ ફયાઝના નિવાસ સ્થાને તપાસ કરવામાં આવી છે। જે પ્રમાણે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। સુરક્ષા એજન્સીઓ છે, ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓ છે, તમામ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે।